હવે હું એક બે વાક્ય બોલું છું. સારી ફ્રેમ લેવાથી તમે લોકોને સારા દેખાઓ, પણ સારા ગ્લાસ પહેરવાથી તમને લોકો સારા દેખાય. સમજો, that's the difference. સારી ફ્રેમ પહેરજો, તમે લોકોને સારા દેખાશો, પણ બરાબર ગ્લાસ સારા પહેરજો, તમને લોકો સારા દેખાય. આજે હું ફ્રેમ વિતરણનો કાર્યક્રમ કરવાનો છું અને ગ્લાસ વિતરણનો કાર્યક્રમ નહીં, ચશ્માનું દાન કરે છે, નેત્ર કેમ્પ, ફ્રેમો આપવાની છે, ગ્લાસ આપવાના છે. ગ્લાસ બદલાઈ જશે, તમારો ક્લાસ બદલાઈ જશે. ગ્લાસ બદલાઈ જાય, તમારો ક્લાસ બદલાઈ જાય. થોડોક ફેરફાર. એટલે આજનો સેમિનાર આ છે, જીવન કેવી રીતે જીવવાનું છે એના પર થોડીક વાતો ચીતોને સમજવી છે. આમ તો આપ બધા હોશિયાર છો, શાણા છો, ડાયા છો. દરેક વ્યક્તિ પોતાની જાતને ડાયા જ માને છે. 3 વાર છૂટાછેડા લીધેલા પણ મારી પાસે આવે છે, એમ કહે છે કે ભંગાર પાત્ર મળ્યું. 3 વાર છૂટાછેડા લીધેલા એટલે હું એને કહું છું કે નાળિયેર બોધું એકાદ નીકળે ખોરું, ખખડાવામાં ભૂલ થઈ હોય તો પણ 3 લાખ મારા તારે ધ્યાન રાખવું જોઈએ. 3 વાર છૂટાછેડા લીધા તો પણ વાત સામેવાળાનો. એક્સિડન્ટ થાયમાં ભૂલ કોની હોય? બોલો, સામેવાળાની, આપણી તો હોય. આપણને જાડા થાય એમાં ભૂલ કોની હોય? ખોરાકની, બનાવનાર. આપણે વધારે પડતા કુંભણિયા દાબ્યા કે રબડી દાબી, એની વાત, એનો વાંક જ નહીં. વોટ એવર રોંગ ઇઝ રોંગ અધર્સ પીપલ. આજે કોન્સેપ્ટ થોડો બદલવાનો છે. આપણામાં પણ સુધારો શક્ય છે. સચિન તેંડુલકરને લગભગ બધા ઓળખે છે. 2005 ના ઇન્ડિયા ટુડેમાં સચિનનો ઇન્ટરવ્યુ આવ્યો હતો. પ્રભુ ચાવલા એને પ્રશ્ન પૂછે છે, ફેમસ જર્નલિસ્ટ ઓફ ઇન્ડિયા. પ્રભુ ચાવલાએ પૂછ્યું કે આર યુ સેટિસ્ફાઈડ વિથ યોર બેટિંગ્સ? અને સચિન તો ક્રિકેટનો ભગવાનની ઉપમા પણ લોકોએ આપી દીધી છે. અત્યારે ઇંગ્લેન્ડમાં જે ચેમ્પિયન ટ્રોફી રમાય છે એ સચિનના નામથી રમાય છે. સચિન એન્ડ એન્ડરસન એની ટ્રોફી રમાઈ રહી છે. તમારા નામની ટ્રોફી રમાય એટલે ઇટ્સ અ રેપ્યુટેશન. 10,000 ઉપર રન કર્યા છે, માસ્ટર બ્લાસ્ટર. વર્લ્ડ કપ જીત્યો ધોની અને ખભે બેસાડ્યો સચિનને અને આખા ગ્રાઉન્ડમાં ફેરવ્યા છે. એ સચિન છે. એ સચિનને પ્રશ્ન પૂછ્યો, આર યુ સેટિસ્ફાઈડ વિથ યોર બેટિંગ્સ? સચિન શું બોલ્યા? अच्छा बल्लेबाज कभी भी अपनी बैटिंग से संतुष्ट नहीं होता. मैं मेरी बैटिंग में पिछले 20 साल से इंप्रूवमेंट कर रहा हूं और जीवन के अंत तक करता रहूंगा. आने सचिन, आवा सचिन था. આપણે તો બાકી આવ પાસ સાયકલ નું પૈડું મૂક્યું હોય અને દીવાલ ઉપર દેખા દીતા લીટા દોડ્યા હોય અને પાછું ધોકેડું લીધું હોય, રબરથી ગળી લીધી હોય કે પેલી રૂમાલ ગળી લીધી હોય, કરંટ ટપ્પે બોલ નાખે અને કટ્ટે રન મળતા હોય, પાછા કે સચિન. આપણે બધા થાકામાં જ રહેતા હોય છે જાજા, કે આપણે બધા બહુ કરી નાખ્યું, બહુ થઈ ગયું, હવે સુધારાની કઈ જરૂરત નથી. તો પહેલી તો શરૂઆત આ કરવાની કે વોટ એવર રોંગ ઇઝ રોંગ વિધિન મી. હવે જામનગર ગયા હતા મેન્ટલ હોસ્પિટલમાં. ખબર છે જામનગરમાં ગાંડાની હોસ્પિટલ છે, સુરતમાં છે, એ બધા છૂટા જ રહે છે. અમુક જગ્યાએ સોસાયટીમાં વ્યવસ્થા હોય તો હોસ્પિટલ કરવાની જરૂર છે. હા, અને માપના હોય તો હોસ્પિટલ કરાય, જાજા હોય તો હોસ્પિટલ કરવી કેટલી એના માટે. જામનગરમાં 150-200 ગાંડા છે. મેં રિટેલમાં તો રાજકોટમાં જોયા હતા, પણ હોલસેલમાં જોવા. એટલે હું જામનગર મેન્ટલ હોસ્પિટલમાં ગયો. ડોક્ટર ભરતભાઈ ગઢિયા આપણા કાર્યકર છે, મને હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં ગાંડાઓ અલગ અલગ પાદરામાં રાખેલા હતા. એક ગાંડો ત્યાં પહેલો ઊભો હતો, પછી હું નજીક ગયો તો મારા સાથે હાથ મિલાવ્યો અને મને કે વોટ્સ ધ નેમ?
You are my close friend. Please stay with me. મને આવું બધું કહેવાનું તો ઇંગ્લિશ સરસ બોલતો હતો. એટલે મેં ડોક્ટરને કીધું કે સાહેબ આને ભૂલથી આવી ગયો લાગે છે. હું તો ઇંગ્લિશ સરસ બોલે છે, ફાંકડું બોલે છે. અને કેમ રાખ્યો? મન કે એલડી એન્જિનિયરિંગ કોલેજનો બી મિકેનિકલ એન્જિનિયર છે, પણ કવરેજ એરિયાની બહાર જતો રહ્યો છે. એટલે બહુ ડંફાસ મારવી નહીં. સહેજ એક બ્રેઇન સ્ટ્રોક આવશે ને કવરેજ એરિયાની બહાર જતા રહેશો. હલો 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 કશું તમે હલો હવે ફોન આઈફોન હોય ને પણ કવરેજ એરિયાની બહાર જતા રહે કશું નહીં પકડાય. આ ભગવાનની શક્તિ, ભગવાનની બુદ્ધિ. હમણાં પ્રવચનમાં વાતો કરું છું બધું. લિવિંગ શું છે, શું જીવ્યા છીએ આટલા વર્ષો સુધી અને શું જીવન જીવવાનું છે. આ ગાંડો પછી તમે આગળ બીજા પાંજરામાં ગયા. તે બે ત્રણ ગાંડા હતા. અમારી જોડે થોડા છોકરા હતા. તે એક છોકરો ફોન પર વાત કરતો હતો એટલે ગાંડો ગુસ્સે થઈ ગયો. પાંજરામાં જતો જોખમી ગાંડો હતો એટલે અંદર રાખ્યું તેને. પછી મને કહે કે તમારી લોકો જોડે ફોન છે, તમારે કરતા સારો ફોન તો મારી પાસે છે. મારો મેન્ટલ હોસ્પિટલમાં ફોન આપે છે. હું તો આપણે કઈ વાત જેલમાં પણ લીગલી તો નથી હોતા, ઇલીગલ કેટલાક હોય છે, પણ કીધું આ મેન્ટલ હોસ્પિટલમાં કઈ કે હશે. એટલે તો બતાવો તો તારો ફોન. એટલે હથેળી આમ કરી અને આમ કરી. આવો તો સ્ટીવ જોબ્સ કે બિલ ગેટ્સ કે સુંદર પિચાઈ કે સત્ય નાદેલા પાસે નથી આવ્યો. આમ કર્યું અને પછી કે હેલો મનમોહન સિંહ. એ વખતે મનમોહન સિંહજી ઉપર દિલ્હીમાં હતા. એ કે હેલો મનમોહન સિંહ. અમારા માટે ઇટ વોઝ ધ લેક્ચર ઓફ એન્ટરટેનમેન્ટ. એટલે મેં તો જોઈએ ખરા મનમોહન સિંહને શું વાતો કરે છે. અને મનમોહન સિંહ બેન સિવાય કોનું કોનું સાંભળે છે ખબર તો પડે. શિક્ષણમાં પ્રિન્સિપલનો આપણે તો આવું ના તો. એટલે ત્યાંથી ફોન કરે જોડ્યો. એટલે આપણે કીધું કે મનમોહન વડાપ્રધાન સાહેબ આ જેલમાં થોડા ગાંડા આયા છે અહીંયા હોસ્પિટલમાં. ઉભા કપડાવાળા છે અને એ લોકોને તકલીફ છે, બાજુમાં જગ્યા ખાલી છે, એ લોકોને પૂરવાનો ઓર્ડર આપી દો. અમારી ફરિયાદ એને મનમોહન સિંહને કરી દીધી. બોલ અમે તો હસતા હતા. ત્યાં એક પાંજરામાં બીજો એક વ્યક્તિ ઊભો હતો. તે એકદમ નજીક આવ્યો અને મને કે સ્વામીજી આની જોડે બહુ માથાકૂટ ના કરતા, એને મગજની તકલીફ છે. એટલે મેં ડોક્ટરને પૂછ્યું કે તમારો મેડિકલ સ્ટાફ છે, નર્સિંગ સ્ટાફ છે, પેરામેડિકલ છે, પેરામેડિશિયન છે, શું છે? ટિફિન આપવા આવ્યો છે, હોગો વાળો છે? ના ના કે એ ગાંડો જ છે. આ તો એટલું સરસ રીતે મારી પાસે આવીને બોલ્યો કે આને મગજની તકલીફ છે. મને કે 150 ગાંડા છે. હું રોજ સવારે આવું તો બધા મારી સામે જોઈને કહે કે ગાંડો આવ્યો. એક પણ ગાંડો માનતો નથી કે મારે મગજની તકલીફ છે. જેને ખરેખર દાખલ કર્યા છે એ નથી માનતા કે મારા માટે તકલીફ છે. તો જે સુદામા હોલમાં એસી હોલમાં સોફા કે ખુરશી પર બેઠા હોય એ માને કે મારા માટે તકલીફ છે. તકલીફ કોનામાં છે? ભૂપેન્દ્રભાઈમાં તકલીફ છે, સરકારમાં તકલીફ છે, મેયરમાં તકલીફ છે, કલેક્ટરમાં તકલીફ છે, પત્નીમાં તકલીફ છે, પતિમાં તકલીફ છે, છોકરાઓમાં તકલીફ છે, છોકરા એમ માને કે મા બાપમાં તકલીફ છે, સાધુઓમાં તકલીફ છે, ભગવાનમાં તકલીફ છે, બધામાં તકલીફ દેખાય છે. એકવાર આગળ આમ કરો કે થોડી તકલીફ મારામાં પણ છે. એના ભાગ્યા સહી. Whatever wrong is wrong within me. મારામાં કંઈક ભૂલ છે. ભલે તમે 99% સારા છો, સાચા છો, પણ 1% તો ભૂલ છે. ભગવાન સિવાય કોઈ પૂર્ણ છે જ નહીં. પૂર્ણવિદમ ભગવાન પૂર્ણ છે, બાકી આપણે બધા જ અપૂર્ણ છીએ. એટલે આજનો વિષય થોડો આવો છે, લિવિંગ બાય લિવિંગ. તમને કદાચ બે એક સરખા શબ્દો લાગતા હશે, પણ ઇંગ્લિશના સ્પેલિંગ જોશો તો થોડો ફરક છે. લિવિંગ એટલે જીવવું, LIVING, અને LEAVING એટલે છોડવું. છોડીને જીવો.
આ થોડી ભારે વાત લાગે, ખોટી વાત. મેળવીને જીવો, કોકનું છીનવીને જીવો, કોકને બૂચ મારીને જીવો. જીવવાનું આ રીતે હોય, બીજાને મારીને જીવો. હમણાં અમેરિકાથી એક ભાઈ આવ્યા હતા, કુંભ મેળો ચાલતો હતો. તો મને કહે કે તમારે કુંભ મેળો ભારતમાં છે. કુંભ મેળો છે, પણ કે કેટલા આવે? એટલે એ વખતે 35-40 કરોડની વાત હતી, પછી તો 65 કરોડ થઈ ગયા. એટલે મેં કીધું 65 કરોડ, મતલબ 65 કરોડ આટલા બધા ભેગા થઈ ગયા? તો તમારે અમેરિકાની વસ્તી કેટલી? કે 33-34 કરોડ, કેનેડાની 8 કરોડ, ઇંગ્લેન્ડની આટલી, યુરોપની આટલી. મેં કીધું તમારું બધાનું ધ્યાન ટોટલ થાય ને એટલા તો મારે એક મહિનામાં નહીં ગયા. એટલાય તો એક મહિનામાં ગંગામાં સ્નાન કરી લીધું. અને તમારા વાળા જે છે એ તો રોજ નાતાય નથી, ટીસ્યુ વાળા જ છે. અમારા બધા કાચ પેપર વાળા છે, તે કોકને કરે. અમારા બધા કાચ પેપર વાળા છે, કોકને હવા વાપરે. અને તમારા બધા ટીસ્યુ વાળા છે. મને કે આટલા બધા નહીં લીધું કોઈ કે તકલીફ ના થઈ ને? તકલીફ થાય જ નહીં ભારતમાં. નાનું મોટું થાય કે તકલીફ અમે માનતા જ નથી. અમારા ત્યાં અંડરબ્રીજ ભરાઈ જાય તો એને સ્વિમિંગ પુલ માંની દુબાકા મારીએ. તો મજા જ કરી લઈએ. ગુજરાતી લોકો, ભારતીય લોકો છે ને, મુશ્કેલીઓને પણ મુસીબતને મહોત્સવ બનાવી દે છે. અમે તો કોરોનામાં જલસા કર્યા, અને કોરોનામાં અમારા કેટલાક લોકો તો સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુએન્સર થઈ ગયા, યુટ્યુબર થઈ ગયા, રીલ બનાવતા થઈ ગયા, થાળીઓ ખખડાઈ. પેલા આપણને એનો તો કારો વાયરસ છે ને વગાડવાથી જતો રહેશે, તે બેરો નીકળે, એ વગાડવાથી એ નાગ્યો, એમાં પાછા દીવા પંટાયા, ત્યાં આંધળો નીકળે, કોઈ નાગ્યો. એટલા બધા ઉકાળા પી ગયા, એમાં ફિશર ને પાઇલ્સ થઈ ગયા. હળદર મે આદુ ખાઈ ખાઈ બધું કોરોના કરી યો કરી નાખ્યું, આખું વાતાવરણ બદલી નાખ્યું આખા વિશ્વનું. પણ કોઈ ભારતીય લોકોએ જલસા કર્યા. અને એમાં સુરત વાળાને પોલીસ પકડવા આવે ત્યારે અગાસી પર કુંભળીઓનો પ્રોગ્રામ કરતા પકડાય. હું જોતો તો રાજકોટમાં બેઠો તમારે જલસા જ કરવા છે ને કોરોનામાં કોઈ પણ પરિસ્થિતિમાં. તો અંદરથી બદલાવ લાવવાનો છે. લિવિંગ, જીવવાનું કરી દે છે, છોડીને જીવવાનું છે, મૂકીને જીવવાનું છે. એને અલગ અલગ દ્રષ્ટાંતોથી, પ્રસંગોથી સમજવાનો થોડો પ્રયાસ કરીએ. અવકાશમાં જનાર પ્રથમ અવકાશ યાત્રી હતા રશિયાના યુરી ગેગેરિન. એ અવકાશમાં ગયા, જેમ કે આપણા સુનીતા વિલિયમ્સ જઈને આવ્યા, હમણાં શુભાંશુ શુક્લાજી આવ્યા. તો સૌ પ્રથમ અવકાશમાં કોઈ માનવ ગયો હોય તો એ રશિયાનો ગયો હતો. અને એ વખતે સ્પેસ વોર ચાલતી હતી રશિયા અને અમેરિકા વચ્ચે, કે પહેલું કોણ જાય છે. એ વખતે યુએસએસઆર, જેમાં ટુકડા નહોતા પડ્યા, રશિયાના, સોવિયત સંઘ બધું આખું એક હતું, ક્રોએશિયા બધા ઘણા બધા છૂટા પડી ગયા પછી. એણે આકાશમાં ગયા પછી એક વાક્ય લખ્યું છે, I see earth, it is so beautiful. હું પૃથ્વીને જોઉં છું તો પૃથ્વી અતિશય સુંદર છે. અમેરિકાની પ્રથમ મહિલા અવકાશ યાત્રી જે અવકાશમાં ગઈ, સેલી રાઇટ એનું નામ છે. એ પોતે બોલ્યા છે, the view of earth is absolutely spectacular. પૃથ્વી એટલી સુંદર દેખાય છે એવું બીજું કંઈ જ દેખાતું નથી. મેં અભ્યાસ કર્યો કે અત્યાર સુધી સ્પેસમાં કેટલા ગયા, અને સ્પેસમાં ગયા પછી એ લોકોએ કોની કેવી વાતો કરી. તો બ્રહ્માંડમાં તો અનેક ગ્રહો છે, તો પૃથ્વી બધાને શ્રેષ્ઠ કેમ લાગે છે? આપણા ત્યાં મંગળ છે, બુધ છે, ગુરુ છે, શુક્ર છે, શનિ છે, પૃથ્વી છે, પ્લુટો છે, યુરેનસ છે, નેપચ્યુન છે, આ બધા ગ્રહો છે. એમાં પૃથ્વી શ્રેષ્ઠ કેમ? ખાલી ગુરુ ગ્રહ એમાં 1300 પૃથ્વી સમાઈ જાય ને એવડો મોટો છે. ગુરુ કેવડો મોટો છે?
1300 પૃથ્વી સમાઈ જાય એવડો મોટો છે. તારાની તો વાત શું કરવી. અત્યાર સુધી આપણને કવિતાઓ કેવી શીખવાડી? ટ્વિંકલ ટ્વિંકલ, બોલો બાળકો, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. આ બધું લોર્ડ મેકોલેએ ખોટું શીખવાડ્યું છે. કોઈ સ્ટાર સ્ટાર ટ્વિંકલ નથી અને લિટલ નથી. આ સૂર્ય એક તારો છે, એ નાનામાં નાનો તારો છે. સૂર્ય તારો છે, એ પાછો નાનામાં નાનો તારો છે. સૂર્યની સાઈઝ કેટલી છે? એક સૂર્યમાં 13 લાખ પૃથ્વી સમાઈ જાય. મેર છે સુરતની. એ રીતે ગણતરી કરજો કે કેટલા સુરત સમી છે. 13 લાખ પૃથ્વી સમાઈ જાય તમારે સુરત કેટલા હોય છે? એમાં પાછા ફરકા મારે કે આપણે 100 વાર જમીન છે, જ્યાં 100 વાર વાળે 200 વાર જમીન છે, 300 વાર નો પ્લોટ છે. તારા પ્લોટ ને ભોજ્યભાઈ પૂછે છે, સૂર્યમાં 13 લાખ પૃથ્વી સમાઈ જાય. આવો સૂર્ય છે અને તોય આવડો નાનો દેખાય અને સૂર્ય જળ ચડાવે. અને સૂર્યનું ટેમ્પરેચર કેટલું છે? બહારનું સરફેસ નું, આઉટર સરફેસ નું ટેમ્પરેચર છે 5500 ડિગ્રી ફેરનહીટ. 5500. આવું તો કાસ્ટિંગ માં ફોર્જિંગ માં ના હોય. 1000 જો હોય એ 1400-1500 હોય કાસ્ટિંગ ફોર્જિંગ માં. 5500 ડિગ્રી રાખ થઈ જાય, મેલ્ટ થઈ જાય, ઓગળી જાય. અને અંદરનું કેટલું છે? 2.5 લાખ. 2.5 લાખ ડિગ્રી અંદરનું ટેમ્પરેચર. હવે સૂર્યને એમ થાય કે સૂર્ય પૂરી છે ને, તો સૂર્ય નગરી છે. તો આપણે સુરત થી થોડાક આ વખતે ઉનાળામાં નજીક જઈએ અને સૂર્યનું ટેમ્પરેચર, સુરતનું ટેમ્પરેચર 55 કરી દઈએ. સુરતનું ટેમ્પરેચર જો સુરત દાદા 55 કરી દે તો કયા એસી કામ લાગે, કયા કુલર કામ લાગે? આ એમની તાકાત આગળ આપણી તાકાતનો શું હિસાબ? એ સૂર્યને ગળી જાય એવડા તારાઓ છે. આમ તો હું સ્પેસ ઉપર ઘણી વાતો કરી શકું, એસ્ટ્રોનોમી મને ખૂબ ગમે છે, પણ એક તારાની વાત કરું. યુવાય સ્કૂટી, લેટેસ્ટ એક તારો શોધાયો છે યુવાય સ્કૂટી. એ સૂર્ય કરતા 1700 ગણો મોટો છે. સૂર્યમાં 13 લાખ પૃથ્વી સમાય અને આ તારો સૂર્ય કરતા 1700 ગણો મોટો છે. હવે એ તારામાં તમારું ગૂગલ પર એડ્રેસ નાખો, લાઈવ લોકેશન મોકલી આપું છું. તું લાઈવ નથી રહેવાનો, તું હગી જવાનો. શું લાઈવ લોકેશન વાળો? મારું લાઈવ લોકેશન એક્ઝેક્ટ છે. ગોતો તમારું લાઈવ લોકેશન યુવાય સ્કૂટીમાં. કશું મળવાનું નથી. આટલું મોટું બ્રહ્માંડ અને એમાં તો કેટલા મોટા મોટા ગ્રહો, તો એ પૃથ્વી શ્રેષ્ઠ કેમ? હું મુદ્દા પર આવું છું. પૃથ્વી શ્રેષ્ઠ કેમ? કારણ કે પૃથ્વી સિવાય બીજે જીવન શક્ય નથી. પૃથ્વી સિવાય બીજે લાઈફ નથી. લાઈફ આપણા ત્યાં જ છે. પૃથ્વી તો પર પ્રકાશિત છે. પૃથ્વી સ્વયં પ્રકાશિત નથી. આ અંધારું થઈ ગયું, લાઈટ ચાલુ કરો. અત્યારે હું આવતા જ વિચાર કરતો હતો કે સૂર્ય 1 મહિનો રજા પર જતો રહેતો, મંદી આવે તો હીરાની જેમ કે નથી બોલતા, તપી થાકી હવે નથી તો બપોરનો દિવસ જતો રહે, ગાંડા થઈ જઈએ. આ સૂર્યની લીધે ટેમ્પરેચર, મગજનું બધું હેલ્થના ડાયજેસ્ટિંગ સિસ્ટમ બધું પ્રોપર રહે છે. ચોમાસાની સીઝન એટલે ડોક્ટરોની સીઝન છે. માદા પડે વધારે કારણ કે સનલાઇટ ઓછી મળે, પ્રોબ્લેમ થઈ જાય સૂર્ય વગર. આ પૃથ્વી તો પરપ્રકાશિત છે, સૂર્યથી પ્રકાશિત છે. પૃથ્વીમાં લાઈટ છે જ નહીં, ચંદ્રમાં લાઈટ છે જ નહીં, અંધારખંડ છે. તોય પછી આપણે આપણી લાઈટો નાખીને ચુંબન નાખ્યા, પાછા આપણા સુદામા વાળા ફેંકા પાવર માં અમારી લાઈટો આમ છે. આખી પૃથ્વીની લાઈટો કરો તો સૂર્યની લાઈટ હવે કશું થાય એવું નથી. કરો લાઈટો આખી પૃથ્વીની બધી મર્ક્યુરી કરો, ફ્લડ કરો,
અને સૂર્ય જેટલું અજવાળું કરો. છે તાકાત કોઈ સૂર્ય સામે? એ સૂર્યના પ્રકાશ કરતા પણ પૃથ્વીનું આકર્ષણ કેમ છે? કારણ કે સજીવ સૃષ્ટિ છે. અને અત્યારે અમેરિકાનું નાસા, યુરોપનું ESA, રશિયાનું કોસ્મોસ, ચીનનું CNSA અને ભારતનું ISRO. રશિયાનું નાસા દર વર્ષે 25 થી 30 અબજ ડોલરનો ખર્ચ કરે છે. શેના માટે? પૃથ્વી સિવાય માનવ ક્યાંક અસ્તિત્વ શક્ય છે કે નહીં શોધવા માટે. પાણી છે, ઓક્સિજન છે, તપાસ કરે છે, સંશોધન કરે છે. રશિયા વાળા મોકલે છે, ચાઇના વાળા મોકલે છે, આપણા વાળા બધા મોકલ કરે. ચંદ્રયાન 2 મોકલ્યો તો 980 કરોડનો હતો, નિષ્ફળ ગયો. અને હમણાં ચંદ્રયાન 3 માં આપણે સફળ ગયા એ 615 કરોડનો ખર્ચો છે. ભારત સરકાર દર વર્ષે 13700 કરોડનો ખર્ચો કરે છે સ્પેસ મિશન માટે. શું શોધવા? હવા છે, પાણી છે, ઓક્સિજન છે. આપણા વાળા જ્યાં પાણી છે ત્યાં શાંતિથી રહેવું નથી. બોલો, જ્યાં હવા છે ત્યાં લેવી નથી, અને જ્યાં નથી એના અબજો રૂપિયા ખર્ચા કરતા છે. હવે મહિના વાળા બધા સુરત વાળા ત્યાં ભેગા થવાના, આ બધા વરાછા વાળા ત્યાં ભેગા થાય ત્યાં ટ્રાફિક નહીં થવાનું. આના બધા ઉપર આવવાના. તમે કોઈ પણ ગ્રહ પર જશો તો આ બધા ભેગા આવવાના છે. એટલે તમારે તો તકલીફ રહેવાની, તમે જ્યાં જાઓ